હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. સજીવો અને વસ્તી ચેપ્ટર અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ ટોપિક થશે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. વસ્તીની આંતરક્રિયાઓ આપણે ભણી રહ્યા છીએ. અંતર્ગત આપણે આગળના લેક્ચરમાં પરભક્ષણ જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો, જેના અલગ અલગ એક્ઝામ્પલ્સ જે છે જોયા હતા. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે કોમ્પિટિશન એટલે કે બીજી એક પ્રક્રિયા જેનું નામ છે સ્પર્ધા. સ્પર્ધા જે છે એમાં સિમ્બોલ યાદ રાખવા માટે યાદ રાખજો. સિમ્બોલ આવશે એનો પ્લસ માઇનસ, એટલે કે એક બંને જે છે માઇનસ માઇનસ, મતલબ કે સામસામે બંને જે છે એને નુકસાન થશે. એટલે આવી આંતરક્રિયા જેનું નામ આપેલું છે સ્પર્ધા, કોમ્પિટિશન. બરાબર, જેના માટે અલગ અલગ આમાં ખાસ એક્ઝામ્પલ્સ આપેલા છે અને કેટલાક એની સાથેના પ્રયોગો જે છે એ દર્શાવેલા છે. એ ઉદાહરણ યાદ રાખવાના છે. જુઓ, જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસ એટલે કે ઓર્ગેનિક એવોલ્યુશનમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ પૂરો પાડે છે. બરાબર, જે ડાર્વિને સિદ્ધાંત આપ્યા તેમાં એના મુખ્ય સિદ્ધાંત હતા એક તો અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ. કોઈ પણ સજીવને અસ્તિત્વ ટકાવી રાખવું હોય તેને જીવન સંઘર્ષ કરવો પડશે. એ જીવન સંઘર્ષમાં એ જીતી જાય તો જ યોગ્ય હશે, મતલબ તો જ એ ચિરંજીવી રહી શકે. બરાબર, મતલબ કે અને એની જાતિના સજીવો અથવા તો બીજી જાતિના સજીવો સાથે સ્પર્ધા કરવી પડશે અને એમાં જીતવું પડશે. બહુ સાદી ભાષામાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક સરખા જ સ્ત્રોતો માટે હરીફાઈ કરે છે, જે મર્યાદિત છે, પરંતુ સંપૂર્ણપણે તે સાચું નથી. સ્પર્ધા શેના માટે થાય છે? સૌથી અગત્યની બાબત તો કે સ્ત્રોત માટે, ખોરાક માટે, વસવાટ માટે, બરાબર, અથવા તો પ્રજનનની જગ્યા માટે. કોઈ પણ જે છે કે જે સજીવો વસ્તી જે છે એના માટે કંઈક પ્રાથમિક જરૂરિયાતવાળો ભાગ છે, એના માટે એક જ જાતિના સજીવો અથવા અન્ય જાતિના સજીવો જે છે એની સાથે સ્પર્ધા અથવા તો હરીફાઈ કરે છે. એટલે એ મર્યાદિત સ્ત્રોત હોય એના માટે સ્પર્ધા થવાની છે. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય તેવી જાતિઓ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. એટલે એક જ જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થાય એવું જરૂરી નથી. સ્પર્ધા આંતરજાતીય પણ હોઈ શકે. ઉદાહરણ આપેલું છે, જો દાખલા તરીકે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવો, બરાબર, ચાલો સાઉથ અમેરિકન લેક્સમાં મુલાકાત લેતા એક આગંતુક સુરખાબ, બરાબર, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ. ફ્લેમિંગો પક્ષી ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ સાથે તેમનો સામાન્ય ખોરાક એટલે કે પ્રાણી પ્લવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. જો તો તળાવ ક્યાંનું છે? તળાવ છે દક્ષિણ અમેરિકાનું. ત્યાંની રહેતી સ્થાનિક માછલીઓ, આ માછલીઓનો ખોરાક છે પ્રાણી પ્લવકો. હવે ત્યાં વિઝિટ કરવા માટે અમુક સમયાંતરે ખાલી આવતા ફ્લેમિંગો, બરાબર, જે માત્ર એક તો મુલાકાત લેવા આવે છે, ત્યાંના સ્થાનિક નથી. તો આ ફ્લેમિંગો અને માછલીઓ જે છે એના વચ્ચે આ પ્રાણી પ્લવકો એટલે કે કોમન ખોરાક વચ્ચે સ્પર્ધા થાય. આ સ્પર્ધા જે છે એની મહત્વ શું છે? તો કે એક જ જાતિના સજીવો વચ્ચેની સ્પર્ધા નથી. આંતરજાતીય મતલબ કે એક જ જગ્યાના સજીવો વચ્ચે સ્પર્ધા થાય એવું જરૂરી નથી. ઉદાહરણ આપેલું છે ફ્લેમિંગો અને માછલી જે છે, માછલી સ્થાનિક છે અને ફ્લેમિંગો જે છે એ બહારના છે, તેમ છતાં તેમની વચ્ચે પ્રાણી પ્લવકો વિશે જે છે એમાં સ્પર્ધા થાય છે. બરાબર, અહીંયા ખાલી ચિત્ર દર્શાવેલું છે જાણકારી માટે કે આવી રીતના આ જે છે અમેરિકન ફ્લેમિંગો છે, બરાબર, જે બીજી જગ્યાએથી તળાવ જે છે એમાં ખોરાક માટે ત્યાં આવતા હોય છે. બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતોનું મર્યાદિત હોવું આવશ્યક નથી. દખલગીરીની સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા એટલે કે એની ઇફિશિયન્સી બીજી જાતિની દખલયુક્ત અને અવરોધકની હાજરીના કારણે ઘટી શકે છે. ખોરાક મર્યાદિત જ હોય એવું જરૂરી નથી, અથવા તો કોઈ પણ સ્ત્રોત, આગળ એવું કીધું ને કે મર્યાદિત સ્ત્રોતો હોય એની વચ્ચે સ્પર્ધા થાય. ઘણી વખત સ્ત્રોતો ઘણા બધા હોઈ શકે, પણ પ્રોબ્લેમ શું થાય તો કે દખલગીરીની સ્પર્ધામાં એક સજીવમાં બીજો સજીવ જે છે દખલગીરી કરે તો એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા એટલે કે ખોરાક લેવાની ક્ષમતા જે છે એમાં બીજી જાતિની દખલ થવાથી અથવા અવરોધક બનવાથી એની જે ક્ષમતા હોય ઘટી શકે છે. બરાબર, જેથી કરીને એમાં સ્પર્ધા થાય. એટલે કે દર વખતે સ્ત્રોત મર્યાદિત જ હોય, બરાબર, એવું જરૂરી નથી. ઘણી વખત અવરોધકો અથવા તો બીજી જાતિની દખલગીરીને લીધે મુખ્ય જાતિ હોય એની ખોરાક લેવાની ક્ષમતા અથવા તો જે છે એની કાર્યદક્ષતા હોય એ ઘટી શકે. ભલે સ્ત્રોતો એટલે ખોરાક કે જગ્યા વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, એટલે કે ખોરાક કે જગ્યા વિપુલ માત્રામાં હોય તેમ છતાં પણ એમાં સ્પર્ધા થાય. કારણ શું છે તો કે બીજી જાતિની દખલગીરી અથવા તો અવરોધકની હાજરી. બરાબર, એટલે આમાં એક્ઝામ્પલ કંઈ એવા બધા ખાસ આપેલા નથી. આગળના ભાગમાં
તેથી સ્પર્ધાને એક એવી રીતે પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જેમાં એક જાતિની યોગ્યતા વૃદ્ધિના આંતરિક દર આરના અર્થમાં તેનું માપન. આર શું છે તો કે આંતરિક દર આપણે ભણી ગયા. વૃદ્ધિનો દર મતલબ જન્મ દર અને મૃત્યુ દર બંનેની બાકી કરીએ અને મળતો આર. એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. કોઈ પણ એક જાતિની યોગ્યતા હોય બરાબર, એનામાં જે પણ કુશળતા છે, જ્યારે એની સરખામણી બીજી જાતિ મતલબ બીજી જાતિની હાજરી હોય, દખલગીરી કરે એટલે ઓટોમેટિક એની કાર્યદક્ષતા જે છે એમાં ઘટાડો જોવા મળે, જેને કહીએ છીએ આપણે એક પ્રકારની કોમ્પિટિશન. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન થાય છે. કયો પ્રયોગ સ્પર્ધા માટે કરવામાં આવેલો તો ખાસ જો ઇમ્પોર્ટન્ટ ગોસ નામના જે છે સાયન્ટિસ્ટે અને એક બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ કર્યું છે. જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય, મતલબ કે સ્ત્રોતો જે છે મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દે છે, જેને નામ આપ્યું જો કોમ્પિટિટિવલી સુપરિયર સ્પેસીસ વિલ ઇવેન્ચ્યુઅલી ઇલિમિનેટ ધ અધર સ્પેસીસ. બે જાતિઓ કે જેમાં એક પાવરફુલ છે અને એક નબળી છે, સ્ત્રોતો મર્યાદિત હોય ત્યારે એમાં જે પાવરફુલ જે છે જે જાતિ હોય એ જીતી જશે અને જે નબળી જાતિ છે એનો નાશ થઈ જશે. પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટે પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. આવું ગોઝના સિદ્ધાંત જે છે એમાં આવ્યું હતું. ગોઝનો એક્સપેરિમેન્ટ જે શું હતું આપણે આગળ ઉદાહરણ આવે છે એમાં જોશું કે જેમાં વધારે મોટી પાવરફુલ જે છે જાતિ હોય એ જીતી જાય, બીજી જાતિને દૂર કરી દેશે અથવા તો એ જાતિમાંથી એનો બહિષ્કાર કરી દે. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે છે. ઉદાહરણ તરીકે જો ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગડન કાચબો, બરાબર, કાચબાની એક જાતિ એબિંગડન મોટી જે છે કાચબો, ટોર્ટોઇઝ ઇન ગેલાપેગોસ આઇલેન્ડ. ગેલાપેગોસ એક આઇલેન્ડ છે બરાબર, આઇલેન્ડમાં જોવા મળતો એક એબિંગડન નામનો જે છે એ કાચબો જાતિનો ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક જ દાયકામાં વિલુપ્ત થઈ ગયો. જો જે ટાપુ ઉપર બરાબર કે જે ઘાસ ખાનારો કાચબો હતો, મોટા કદનો એબિંગડન કાચબો, ત્યાં બકરીઓ આવી ગઈ એટલે બકરીઓ એટલું બધું ઘાસ જે છે બધું ખાઈ ગયા કે જે કાચબા માટે એ ઘાસ બચ્યું જ નહીં અને ખોરાકના અભાવે આ કાચબો જે છે એક જ દાયકામાં બરાબર 10 વર્ષના સમયગાળામાં ટૂંકા ગાળામાં એની જાતિ નાશ થઈ ગઈ. બરાબર, અહીંયા કાચબો જે છે ચિત્ર લીધેલું છે, બહુ મોટા કદનો આવો ઘાસ ખાનારો એબિંગડન કાચબો બરાબર, જે અત્યારે વિલુપ્ત થઈ રહ્યો છે, મતલબ કે એની જાતિ નથી બરાબર, માત્ર ને માત્ર ખોરાક જે છે એના અભાવે. જ્યાં બકરીઓને દાખલ કરવાથી બકરીઓએ વધુ પ્રમાણમાં ઘાસ ખાધું, એ ઘાસના વધારે જે છે પ્રમાણમાં ઉપયોગના લીધે અને ખોરાક મેળવ્યો નહીં. આ પ્રમાણે એબિંગડન કાચબો જે છે જાતિ નાશ થઈ ગઈ. કારણ શું છે? જો દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણ દક્ષતા, વધારે પ્રમાણમાં ચરણ કરવાના લીધે, વધારે પ્રમાણમાં ખાવાના લીધે એના કારણે જ આ કાચબો જે છે બરાબર એ નાશ થઈ ગયો. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધાત્મક મુક્તિ, સ્પર્ધા મોચન છે. શું છે? જો હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. એટલે જ્યારે બે સજીવો કે બે જાતિઓ વચ્ચે વસવાટ માટે સ્પર્ધા થાય બરાબર, તો એમાં એક જાતિ બીજી જાતિને ખસેડી દે છે બરાબર, મતલબ જે પાવરફુલ હોય એને પોતાની વસ્તીમાંથી કાઢી નાખે. પણ ખરેખર જો એમાં અવરોધકો ન હોય તો એની જાતિ ફેલાઈ શકતી હોય. ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો કે કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગ, કોનેલ જે છે જો કોનેલ નામનો જે સાયન્ટિસ્ટ છે, કોનેલ્સ ઇલિગન્ટ ફિલ્ડ એક્સપેરિમેન્ટ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના એક પથરાળ સમુદ્ર તટ, સ્કોટલેન્ડ વિસ્તારનું જે એક રોકી સી કોસ્ટ જેને કહેવાય, પથરાળ એવો સમુદ્ર કિનારો હોય, ત્યાં મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલ્સ શું છે પહેલાં સૌથી પહેલાં તો જણાવી દઉં. તો બાર્નેકલ્સ એક એવા સજીવો પ્રાણીઓ છે બરાબર, જે આપણે સંધિપાદમાં એનો સમાવેશ થાય. સંધિપાદના જે સ્તર કવચી પ્રાણી હોય એમાં એનો સમાવેશ થાય. જે ઝીંગા અને બધા જે પ્રાણીઓ જે છે કરચલા એ વર્ગ જે છે એમાં એનો સમાવેશ થાય. એવા બાર્નેકલ્સ જે ખડકો સાથે ચોંટીને રહેતા હોય એમાં ઉત્તમ ને મોટા કદના બાર્નેકલ્સ, ઉદાહરણ યાદ રાખવાનું છે બેલેનસ જાતિના બાર્નેકલ્સ જે છે ની આંતરજુવાળીય ક્ષેત્રમાં એટલે કે જ્યાં ખડકાળ વિસ્તાર છે એમાં પ્રભાવિતા છે, તથા તેને નાના કદના બાર્નેકલ્સ નામ છે ચેથેલેમસ. પહેલા બેલેનસ મોટા કદના બાર્નેકલ્સ છે અને ચેથેલેમસ જે છે એ નાના કદના બાર્નેકલ્સ છે ને ક્ષેત્રમાંથી ખસેડી દીધા.
કોણે કોને ખસેડી દીધા? મોટા કદના બેલેનસ નામના જે બાર્નેકલ્સ જે છે એણે નાના કદના જે થેલેમસ જે છે એને ખસેડી દીધા. શું કામ? તો કે વસવાટ જે છે એના આધારે, હરીફાઈના આધારે. બરાબર, એનું એક ઉદાહરણ લીધેલું છે. જો અહીંયા તમને એક્સ્ટ્રા કોમ્પિટિશન ઉદાહરણ છે. કોમ્પિટિશન એટલે સ્પર્ધાનું જે ધ ઇફેક્ટ ઓન ધ એક્ટર ઇઝ હાર્મફુલ એન્ડ ધ ઇફેક્ટ ઓન ધ ટાર્ગેટ ઇઝ હાર્મફુલ. ઉદાહરણ શું છે? જો તો કે અહીં તમે જોશો તો દરિયા જે છે એનો કિનારો, દરિયા કિનારો પથ્થર જેવો ભાગ જે છે, ખડકવાળો વિસ્તાર. ખડકવાળા વિસ્તારમાં દરિયામાં જે સપાટીમાં બેલેનસ જે છે જાતિના જે આ બાર્નેકલ્સ જે છે વધારે સંખ્યામાં છે. બરાબર, લો ટાઇડ મતલબ નીચેની જગ્યાએ છે, નીચેનું જે ભરતીવાળો વિસ્તાર છે ત્યાં બેલેનસની સંખ્યા વધારે છે. એણે ચેથેલેમસ જે છે એને ખસેડી દીધા. હાઈ ટાઇડ જે છે જ્યાં વધારે વિસ્તારવાળો વિસ્તાર જે છે ત્યાં નાના કદના બાર્નેકલ્સ છે અને મોટા કદના બાર્નેકલ્સ વધારે છે. તમને જણાવી દો કે અહીંયા બંનેના ચિત્ર દર્શાવેલા છે. નાના કદના ચેથેલેમસ, આ જે છે મોટા કદના બેલેનસ, આ બે બાર્નેકલ્સ છે. આ ચેથેલેમસ જે છે એ બધી જગ્યાએ રહી શકે છે. નીચેની જગ્યાએ, અહીંયા નીચેની જગ્યાએ, ઉપર જગ્યાએ, બધી જગ્યાએ રહી શકે છે. મતલબ એનો કુદરતી વસવાટ બધી જગ્યાએ છે. પરંતુ જ્યારે આ બેલેનસ મોટા કદના બાર્નેકલ્સ અહીંયા દાખલ થાય એટલે એ ઓટોમેટિક એને આગળની તરફ ખસેડી દે. એટલે એનું કુદરતી નિવાસસ્થાન જે છે ત્યાંથી એની સંખ્યા ઘટી જાય. જો આમાંથી બેલેનસને કાઢી નાખવામાં આવે, ઉદાહરણ તરીકે બેલેનસ કાઢી નાખવામાં આવે બધા, તો આ ચેથેલેમસ જે છે એ બધી જગ્યાએ ફેલાઈ જાય. ઉપરની જગ્યાએ હશે, વચ્ચેની જગ્યાએ હશે, નીચેની જગ્યાએ, બધી જગ્યાએ ચેથેલેમસ ફેલાઈ શકે. પણ ક્યારે? માત્ર ને માત્ર બેલેનસ કાઢી નાખે તો. જ્યારે બેલેનસ આવી જશે ત્યારે બેલેનસ જે છે એ આની વચ્ચે સ્પર્ધા થશે અને ચેથેલેમસ જે છે એને ઉપર તરફ ધકેલી દેશે. નીચેની જગ્યાએ એનું અસ્તિત્વ જોખમાઈ જશે. ચેથેલેમસ કેન લીવ લોઅર ઓન અ શોર બટ ડઝન્ટ બીકોઝ ઇટ ઇઝ કોમ્પિટિટિવલી ડિસ્પ્લેસ્ડ બાય બેલેનસ. નીચેની જગ્યાએ પણ ચેથેલેમસ રહી શકે એવું કીધું છે. પણ ક્યારે? જ્યારે ન હોય ત્યારે. પણ એવું થતું નથી કારણ કે બેલેનસ મોટા કદના છે એ સ્પર્ધા કરીને એને ઉપરની તરફ ખસેડી દે છે. હાયર મોર્ટાલિટી ઓફ જુવેનાઇલ એઝ વેલ એઝ. બરાબર, એટલે વધારે પ્રમાણમાં યુવાન જે છે કદના હોય એનું મોર્ટાલિટી રેટ વધારે છે. બરાબર, જે યંગ વચ્ચેના મીડિયમ કદના હોય એનું મૃત્યુ દર વધી જાય છે. મોટા કદના બેલેનસ, નાના કદના બેલેનસ કોણ કોને ખસેડી દે છે? મોટા કદના બેલેનસ નાના કદના બેલેનસને ઉપર તરફ ખસેડી દે છે. બાકી ખરેખર બધી જગ્યાએ રહી શકે એમ છે. એટલે એક ઉદાહરણ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે? સ્કોટલેન્ડના પથરાળ વિસ્તારમાં આવેલો પ્રયોગ. કોણે કરેલો છે? કોનેલ્સ જો કોનેલ નામનું વૈજ્ઞાનિક જે છે એણે આવી રીતના પ્રયોગ કરેલો. શું કહેવા માગે છે? જ્યારે બે અલગ અલગ જાતિઓ જે છે એમાં નામ શું છે? સ્પર્ધાત્મક મુક્તિ. જ્યારે સ્પર્ધા થાય ત્યારે એક જાતિ બીજી જાતિને પોતાના નિવાસસ્થાનમાંથી ખસેડી દે છે. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. માંસાહારી કરતાં તૃણાહારી અને વનસ્પતિઓ જે છે, બરાબર, વનસ્પતિઓ નીચેના કક્ષાને એને ખાનારા તૃણાહારીઓ જે છે એ હરીફાઈ દ્વારા વધારે પ્રતિકૂળ રીતે અસરકારક થાય, એડવર્સલી અફેક્ટેડ જે છે એમાં એની અસર વધારે જોવા મળે. તૃણાહારીઓ અને વનસ્પતિઓ જે છે એ વધારે એને દૂર ખસેડી દેવામાં આવે છે, એના અસરકારકતા એમાં વધારે છે. એટલે આકૃતિ એક્સ્ટ્રા જાણકારી માટે આપેલી છે. બરાબર, આના પરથી તમે સમજી શકો. મોટા કદના બેલેનસ નાના કદના ચેથેલેમસ જે છે એને ખસેડી દે છે. એના પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ. ગોઝ કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ. ગોઝ નામના સાયન્ટિસ્ટે એક જે છે એક નિયમ આપ્યો, એક પ્રિન્સિપલ આપ્યો, સિદ્ધાંત, સ્પર્ધાત્મક નિષેધ નિયમ. અર્થ શું છે? જો ઉદાહરણ યાદ રાખવાનું છે, પૂછાય છે. સિદ્ધાંત શું છે? ગોઝનો સિદ્ધાંત એવું કહે છે, એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે જ્યારે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન જાતિ, નીચલી જાતિ છે એ વિલુપ્ત કરી દેવામાં આવશે. ગોઝ નામના સિદ્ધાંતને શું કીધું? તો કે જ્યારે કોઈ પણ એક જ પ્રકારનો સ્ત્રોત હોય, એટલે પછી વસવાટ હોય, ખોરાક હોય કે કોઈ પણ હોય, એક પ્રકારના સ્ત્રોત માટે જ્યારે બે નજીકની જાતિઓ હોય સ્પર્ધા કરતી હોય ત્યારે બે જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકે નહીં. મતલબ કે બેમાંથી એકનો નાશ થઈ જશે. કોનો નાશ થશે? તો કે જે સહઅસ્તિત્વ ધરાવતી હોય એ મને જે નિમ્ન કક્ષાની ઉતરતી, એટલે કે જેમાં પાવરફુલ નથી, બરાબર, જે ઓછી ક્ષમતાવાળી જાતિ જે છે, જે ડાર્વિને સિદ્ધાંત આપ્યો તે પ્રમાણે નિમ્ન જાતિ જે છે એ ઓટોમેટિક વિલુપ્ત થઈ જશે અને
મોટા વધારે ક્ષમતાવાળી જાતિ જે છે એ ટકી રહેશે. આવું ગોઝ નામના સિદ્ધાંત જે છે એણે આપેલું છે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, અન્યથા નહીં. સાથે એક શરત પણ આપી. આ ક્યારે લાગુ પડે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય. બરાબર, સ્ત્રોતો અમર્યાદિત હશે, અખૂટ હોય તો પછી આમાં બંને જાતિ ટકી રહેવાના ચાન્સીસ વધારે છે, એવું ગોઝના સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વ માન્યતાને સહાય કરતો નથી, ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ એવી ક્રિયાવિધિઓ વિકસિત કરી શકે છે. આ જે ગોઝના સિદ્ધાંત આપ્યું છે પણ એ લાગુ પડતું નથી. બધા જે છે સિદ્ધાંતમાં લાગુ નથી પડતું. મતલબ એવો પણ ઓપ્શન હોઈ શકે કે જ્યારે બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સંઘર્ષ કરતી હોય ત્યારે વચ્ચેનો વિકલ્પ જે છે એ પણ પસંદ કરી શકે. ઉદાહરણ આપેલું છે, જો નિષેધ સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજન છે. જ્યારે બે જાતિઓ સ્ત્રોત માટે સ્પર્ધા કરતા હોય ત્યારે વિકલ્પ છે સ્ત્રોત વિભાજન, રિસોર્સ પાર્ટિશનિંગ. મતલબ કે પોતે એક વિભાગ પાડી દે, વિભાગ પૂરતા જ મર્યાદિત સ્ત્રોતના જે છે એની, દાખલા તરીકે કોઈ 4 વાળો ચરણ વિસ્તાર છે, બરાબર, ત્યાં વિભાગ પાડી દે કે આટલા જાતિને આટલા સુધી ચરવાનું છે, બીજી જાતિને બીજી હદમાં રહીને ચરવાનું છે, તો બંને જાતિ ટકી શકે. ઉદાહરણ તરીકે જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા તો અલગ અલગ કૌશલ્ય પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. વિસ્તાર એક જ છે, બે જાતિ છે અલગ અલગ, પણ બે જાતિએ પોતાનો ચરવાનો ખાવાનો સમય અલગ કરી નાખ્યો છે, અથવા તો બંને પોતાની અલગ અલગ ટેકનિક વિકસાવી છે. એવું કંઈક કરશે કે જેથી કરીને બંને એકબીજાના સંપર્કમાં ઓછા આવશે, એટલે એમાં સ્પર્ધા થવાનો ભય ઓછો થઈ જશે. અને જ્યારે બંને એકબીજાના સંપર્કમાં નહીં આવે, સ્પર્ધા નહીં થાય, એટલે બંને જાતિ પોતાની રીતે ટકી શકશે. મેક આર્થર જે છે એણે જણાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફૂદકીઓ, મતલબ કે ગાનાર કે ટૂંકાર કરનાર પક્ષીઓ, વેબલર જે છે પક્ષી છે એની જાતિ છે ટૂંકા કરનારની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચારણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે સાથે સાથે રહી શકી. ઉદાહરણ આપેલું છે, જો કે હંમેશા એક જ સ્ત્રોત માટે સ્પર્ધા થાય તો બધામાંથી એક જ ટકી રહે એવું જરૂરી નથી. જો ઉદાહરણ આપેલું છે કે મેક આર્થર જે છે એનું શું કીધું હતું કે એક ઝાડ ઉપર રહેનારી વેબલર જે છે નામની જે પક્ષીની જાતિ, જેમાં 5 અલગ અલગ નજીકની જાતિ હોય, એણે શું કર્યું હતું, જો તો કે સ્ત્રોતોથી જે છે એક જ સ્ત્રોતમાં બચવા માટે આકૃતિ લીધી, જેના પરથી ખ્યાલ આવશે. જો બ્લેક બર્નિયર વેબલર, બ્લેક થ્રોટેડ ગ્રીન વેબલર, કેપ મે વેબલર, બે બ્રેસ્ટેડ વેબલર અને યેલો રેમ્પેડ વેબલર. આ એક જ પ્રકારની જે છે બુલબુલ જેવી દેખાતી પક્ષીની જાતિ, જેમાં કલરમાં થોડીક ભિન્નતા છે. 5 નજીકની જાતિ છે, બરાબર. એણે શું કર્યું, જો તો કે એક જ વૃક્ષ પર એણે વિસ્તાર પસંદ કરી લીધા. મતલબ કે બ્લેક બર્નિયર જે છે ઉપર કાળી ચાંચ જે છે ધરાવતું વેબલર પક્ષી છે, એણે આટલો વિસ્તાર પસંદ કર્યો, યેલો કલરનો ભાગ દેખાય, એ આટલા ભાગમાં જ બેસે છે, ત્યાં એનું નિવાસ સ્થાન કરી નાખ્યું, અથવા તો ત્યાં ભાગમાં એણે ખોરાક ગ્રહણ કરવાનું નક્કી કર્યું. જે આ ગ્રીન બલ્બર જે છે ઉપરનો ભાગ, જે ગ્રીન શેડવાળો ભાગ જે છે, એને આટલો વિસ્તાર પસંદ કર્યો, મતલબ વચ્ચેનો ભાગ જ્યાં એ બેસે છે અને ત્યાં એનો ખોરાક ગ્રહણ કરે છે. કેપ જે છે વાળો ભાગ જે છે, એને ટોચનો ભાગ પસંદ કર્યો, માત્ર આ જે ભાગ જે છે ને આ ભાગ પસંદ કરેલો છે. યેલો ભાગ જે છે એને નીચેનો ભાગ પસંદ કર્યો. એક જ વૃક્ષ છે, એમાં 5 અલગ અલગ જે છે જાતિ અલગ અલગ ધરાવતી આવી પક્ષીઓએ પોતાનું વિતરણ અલગ અલગ દર્શાવ્યું. એણે પોતાનો વસવાટ નક્કી કરી લીધો, પોતાની એક આહાર જે છે એ માટેની એક કૌશલ્ય નક્કી કરી લીધું. ના 5 જાતિ જે છે ટકી શકી છે. માત્ર કારણ શું છે તો કે એ 5 એક વિભાજન કર્યું છે. શેનું વિભાજન? શેનું નામ આપ્યું? સ્ત્રોત વિભાજન. બરાબર. વસવાટનો સ્ત્રોત એનો એક જ છે, ખોરાકનો સ્ત્રોત એક જ છે, પણ એણે વિભાજન કરી દીધું. બધાએ પોતપોતાની જગ્યા વહેંચી લીધી. જગ્યા વહેંચીને 5 પ્રકારની ચકલી જે છે બીજી જાતિ જે છે એ અત્યારે ટૂંકમાં અસ્તિત્વ ધરાવી શકે છે. બરાબર. સાથે સાથે રહી શકી છે. આવું કોણે કીધું હતું? આ જે પ્રયોગ કરનાર છે મેક આર્થર. બરાબર. અને કયા? તો કે વાર્બલર નામની પક્ષી જે છે એની જાતિઓ, 5 જાતિઓ જે છે એક જ વૃક્ષ પર ટકી રહી છે. બરાબર. એટલે હંમેશા ગોસના સિદ્ધાંત પ્રમાણે સાચું હોય એવું જરૂરી નથી. ગોસના સિદ્ધાંતમાં શું કીધું હતું કે 2 જાતિઓ જે છે સાથે ક્યારેય રહી શકે નહીં, જ્યારે એક જ સ્ત્રોત હોય ત્યારે. તો આ એનો અપવાદ થશે કે એક જ
સ્ત્રોત હોવા છતાં 5 જાતિઓ એકસાથે ટકી રહી છે. શું કામ? કારણ કે એના સ્ત્રોતોનું વિભાજન કર્યું છે. બરાબર, એટલે આ થઈ ગયું આજના લેક્ચરમાં સ્પર્ધાવાળા ભાગ જે છે એમાં ખાસ કરીને એક્ઝામ્પલ્સ જે છે આવે છે. એમાં એક તો આ પક્ષીઓ જે છે એનું ઉદાહરણ, એમાં સાથે યાદ રાખવાનું છે નામ મેક આર્થર, પક્ષીઓનું સિદ્ધાંત. પછી ગોસનો સિદ્ધાંત, આ જે લાઈન છે આખી લાઈન યાદ રાખવાની છે. શું કીધું હતું ગોસનો સિદ્ધાંત? અને ગોસનો સિદ્ધાંત હંમેશા માટે સાચો નથી. એનું ઉદાહરણ આવશે સ્ત્રોત વિભાજન. એની પહેલાં ઉદાહરણ જે છે આવી ગયું આ જે છે સ્પર્ધાવાળા ભાગમાં બાર્નેકલ્સ, મોટા કદના બાર્નેકલ્સ યાદ રાખવાના છે. બેલેનસ, બરાબર, જે ખસેડી દે છે નાના કદના બાર્નેકલ્સ છે થેલેમસને. બરાબર, ક્યાં જોવા મળે છે? આ સ્કોટલેન્ડમાં. અને આ પ્રયોગ કરનાર છે કોનેલ્સ. કોનેલનો પ્રયોગ કોના પર આધારિત છે? તો આવશે એમાં આ પ્રકારના બાર્નેકલ્સ. બરાબર, પછી એની પહેલાં આવ્યો એબિંગડન, કાચબો અને સાથે બકરીઓના આવવાથી એબિંગડન કાચબો જે છે એની જાતિ નાશ થઈ ગઈ. કઈ જગ્યાએ? ગેલાપેગોસ ટાપુ પર. આ થઈ ગયું એક પ્રકારનો સ્પર્ધાત્મક બહિષ્કાર. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે દાખલ થવાથી મેઇન જાતિ જે છે એનો નાશ થઈ જાય. આ એક ઉદાહરણ આવી ગયું. અને બાકી ઉદાહરણ જે છે આવેલું ફ્લેમિંગો. બરાબર, દક્ષિણ અમેરિકાના તળાવ જે છે એમાં ફ્લેમિંગો અને ત્યાંની સ્થાનિક માછલીઓ જે છે એના વિશે પ્રાણી પ્લવકો ખોરાક જે છે એના માટે સ્પર્ધા થાય છે. એટલે આટલા સ્પર્ધા માટેના એક્ઝામ્પલ યાદ રાખવાના છે. બરાબર, બધામાં અલગ અલગ શું વિશેષતા આપેલી છે, એની સાથે સંકળાયેલા જે એક્સપેરિમેન્ટ કરેલા છે એ એક્સપેરિમેન્ટ કરનાર જે છે વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે. બરાબર, એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું.